નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચની ઐતિહાસિક જૂની જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ વિભાગની લાલ આંખ. વિવાદાસ્પદ વધારાનું બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચની ઐતિહાસિક અને જૂની જુમ્મા મસ્જિદમાં આખરે પુરાતત્વ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી વિવાદમાં રહેલી આ મસ્જિદમાં કરવામાં આવેલું વધારાનું બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયા આજે શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચની પુરાતન જામા મસ્જિદનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ દરમિયાન મસ્જિદ પરિસરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલાને ગંભીરતાથી લઈને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ વિભાગ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પુરાતત્વ વિભાગની નોટિસ અને સૂચનાઓ બાદ મસ્જિદ પરિસરમાં આવેલા વજૂખાના સહિતના અન્ય વાંધાજનક વધારાના બાંધકામોને હટાવવાની અને તોડવાની કામગીરી સત્તાવાર રીતે આજરોજ શરૂ કરી દેવામાં આવી હતી. ઐતિહાસિક ધરોહરને નુકસાન ન થાય તે રીતે આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે. લાંબા સમયના વિવાદ બાદ પુરાતત્વ વિભાગની આ સૂચનાથી સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું હતું અને મસ્જિદ કમિટી દ્વારા વધારાનું બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કામગીરીના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જામા મસ્જિદના આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના માધ્યમથી છેલ્લા 2-2.5 વર્ષથી આ વિષય પર જે સમાજ જાગરણથી માંડી અને સિદ્ધાંતિક એટલે નિયમ અનુસાર એનું સંચાલન સંરક્ષણ થાય એ ઉદ્દેશથી ઘણો બધો પ્રયત્ન થતો આવ્યો હતો. કલેક્ટરશ્રીને આવેદનથી માંડી, અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું. ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે. તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ. પણ ક્યાંક 1909થી આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે. પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી. એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલા પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું, વિસ્તારથી વાત થઈ, ESIના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે. પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે, 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે, પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે. તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે. પણ ફરી એકવાર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ છે અને એ ઉદ્દેશની અંદર જે મૂળ આ ધરોહર જૈન મંદિર ચક્રધર સ્વામીનું જન્મસ્થળી એ ઉદ્દેશને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં રાખીને છે. સમાજ સમાજ મૂળ ઉદ્દેશને સમજે, જાણે અને નીતિઓનું પાલન કરાવવા માટે થઈને સમગ્ર સમાજ કાર્યક્રમોને સંમતિ આપે અથવા તો એમાં જોડાય, એ જ વસ્તુ ભારત માતા કી છે. 15 જૂનના રોજ શું વાગરા તાલુકાના જાગેશ્વર ગામનો આક્રોશ જોવા મળ્યો. અમને ગોળી મારી દો અથવા ન્યાય આપોની વેદના સાથે ન્યાયની માંગણી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાંથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોતાની જમીન અને હક માટે લડી રહેલા સ્થાનિક ગ્રામજનોની વેદના હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. આંદોલન કરી રહેલા નાગરિકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે પીડિત ગ્રામજનો હવે આક્રોશમાં કહી રહ્યા છે કે અમને ગોળી મારી દો અથવા તો ન્યાય આપો. લોકશાહીમાં પોતાની જમીન, હક અને ન્યાય માટે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકનો અધિકાર છે. પરંતુ વાગરાના જાગેશ્વર ગામે આ અધિકાર મેળવવા માટે લોહીના આંસુ રોવાનો વારો આવ્યો છે. લાંબા સમયથી પોતાના હક માટે શાંતિપૂર્ણ લડત ચલાવી રહેલા ગ્રામજનોનો અવાજ દબાવવાનો પ્રયાસ થતાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે. આંદોલન દરમિયાન પોલીસ દ્વારા સ્થાનિકોની સામૂહિક અટકાયત કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમે વર્ષોથી ન્યાયની ભીખ માંગી રહ્યા છે. જો સરકાર અને પ્રશાસન અમારી જમીન અને હક છીનવી લેવા માંગતા હોય તો
અમને સીધા જ ગોળી મારી દો તેવું આંદોલનકારીઓએ જણાવ્યું હતું. જ્યારે દેશમાં સામાન્ય નાગરિકો માટે આવા અત્યંત પીડાદાયક શબ્દો બોલવાની નોબત આવે ત્યારે સ્પષ્ટ કરે છે કે લોકોની વેદના કેટલી ઊંડી છે અને વહીવટી તંત્રની ઉદાસીનતા કેટલી ગંભીર છે. પોતાની જ માતૃભૂમિ પર ન્યાય માટે તળવળતા આ લોકોના સવાલોના જવાબ આપવાના બદલે પોલીસ બળનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે? જાગેશ્વર ગામની આ ઘટના માત્ર એક આંદોલન નથી, પરંતુ વ્યવસ્થા અને જનતાનો પોકાર છે. તંત્રએ હવે આ સંવેદનશીલ મુદ્દાને ગંભીરતાથી લઈ તુરંત જ મધ્યસ્થી કરવી પડે તેવું લાગી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટો અનિચ્છનીય બનાવ ન બને તે જરૂરી રહ્યું છે. અંકલેશ્વરની સર્વાઇકલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગના 2 ટેન્ડરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સર્વાઇકલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા કંપનીના પરિસરમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે ચડ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ડીપીએમસીના ફાયર વિભાગના 2 ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આગ અંગે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ અંદાજિત 12:15 વાગે અમને ફાયર ઇમરજન્સી કોલ આવ્યો હતો કે સર્વાઇકલ ટેકનોલોજીસ કંપનીમાં ધુમાડા દેખાઈ રહ્યા છે. તેથી તરત જ અમે અમારી ટીમ ઘટના સ્થળ પર રવાના કરી. સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે એ લોકોની ફર્સ્ટ ફ્લોર પર કંઈક લેબ છે, એ લેબમાંથી કંઈક ફાયર ચાલુ થયાનું જાણવા મળ્યું. એકદમ ચોક્કસ રીઝન નથી ખબર, કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોઈ શકે, કારણ કે અત્યારે હવામાન ગરમ ખૂબ જ છે અને એના લીધે આ થઈ શક્યું બની શકે એવી શક્યતા છે. અને અમે લગભગ 3 જેટલા ફાયર ટેન્ડર લઈ ગયા હતા, પણ 2 જેટલા ફાયર ટેન્ડરની મદદથી અમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. અંદાજિત અડધો પોણો કલાક જેવું અમને લાગ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 40 જેટલા જર્જરિત મકાન માલિકોને નોટિસ ફટકારી હતી, જ્યારે પાલિકા દ્વારા 3 જર્જરિત ઇમારતોને ઉતારી લેવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરમાં આવેલા 40 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 3 જેટલા અતિ જર્જરિત મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. બાકીના જોખમી મકાનો અંગે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલિયાર દ્વારા નોટિસ પ્રાપ્ત કરનાર મકાન માલિકોને વહેલી તકે તેમના જર્જરિત મકાનો ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને જોખમી મકાનો સામે કડક પગલાં લઈ રહ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રિવેન્શનના કામગીરીના ભાગરૂપે જર્જરિત મકાનો જેનો સર્વે કરવામાં આવેલ છે, એવી ખૂબ જ જર્જરિત અને અતિ સંવેદનશીલ મિલકતો હોય એવી 40 મળી આવેલી છે. એને ઉતારવાની કાર્યવાહી હાલ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી છે. એમાંથી 3 મિલકતો ઉતારી લીધેલી છે અને 1 મિલકતને રિપેરિંગ કરાવવામાં આવેલી છે. અને 6 તારીખના રોજ એક અતિ જર્જરિત મિલકત હતી તેને નગરપાલિકા દ્વારા ઉતારી લઈ અને સુરક્ષિત કરવામાં આવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા શાક માર્કેટમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક પ્લોગિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જનજાગૃતિ ફેલાવવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન શહેરના 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી. નગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓએ વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે માહિતગાર કરી તેનો ઉપયોગ ન કરવા માટે સૂચના આપી હતી. ચકાસણી દરમિયાન વેપારીઓ પાસેથી અંદાજે 10 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. સાથે જ નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત સભ્યો અને જિલ્લા ભાજપ કોષા અધ્યક્ષ જગદીશ શાહ તેમજ
પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકો અને વેપારીઓને શહેરને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી. તેમજ આગામી દિવસોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ તપાસ અને જનજાગૃતિ અભિયાન સતત ચાલુ રાખી પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ કર્યો હતો. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન દરમિયાન 3 રસ્તા માર્કેટ પાસે આજરોજ નગરપાલિકાના સભ્યો તથા સંગઠનના સભ્યો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને એ સાથે જ આજરોજ માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે કરતા હતા તે વેપારીઓને અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો. આજરોજ 9 થી 10 કિલો જેટલું પ્લાસ્ટિક પણ પકડવામાં આવ્યું ને ત્યારબાદ તમામ નગરપાલિકાના સભ્યો અને અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું. આ જ પ્રસંગે હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરવા આવું છું અપીલ કરું છું કે ઘરેથી જ્યારે શાકભાજી લેવા નીકળે તો પોતાની બેગ લઈને નીકળે, જેથી કરીને આપણે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તદ્દન નાબૂદ કરીએ અને સ્વચ્છતામાં સહભાગી બનીએ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. જંબુસર તાલુકાના કુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના તુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ એ સમાજ ઉત્થાનનો પાયો છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો ન્યા ધ્યેયને લક્ષ્યમાં રાખી સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ મઠ મહેગામ કીર્તિ માટેની હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમમાં રવિવારે સવારના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના તુંડજ ગામે પ્રાથમિક શાળામાં યોજાયો હતો. આ ભગીરથ કાર્ય સન 2022થી શરૂ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક સહાય કરવામાં આવતું રહ્યું છે, જે આ વર્ષે 144 સહયોગથી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં 600થી વધુ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ સાઇઝના વિદ્યાર્થી દીઠ 8 નંગ નોટબુક આપવામાં આવી હતી, જે અલગ અલગ વિસ્તારોમાં પહોંચી વિદ્યાર્થીઓને નોટબુક પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે કુલદીપસિંહ યાદવ, અજીતસિંહ પરમાર, નટુભાઈ પરમાર કાવી, સરપંચ કૈલાસબેન પ્રકાશભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, જંબુસર શિવપ્રસાદ જાંબુ, અશ્વિનભાઈ પરમાર અને શ્રી હરિબાવા સેવક સંઘના સભ્યો હાજર રહ્યા હતા. જય હરિબાવા. આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના તુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. ધોરણ 6 થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 8 નંગ નોટબુક શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આપેલ છે. મિત્રો, હરિબાવા સેવક સંઘ ગ્રુપ એક વોટ્સઅપ ગ્રુપ છે. વોટ્સઅપ ગ્રુપ થકી આ હરિબાવા સેવાના કાર્યો હરિબાવા સેવક સંઘ ગ્રુપ કરે છે. હરિબાવા સેવક સંઘ ગ્રુપ દર વર્ષે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરે છે. 51 હિંડોળાનો મહાનવેદ સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ મંદિર મઠ મેગામ મુકામે દર વર્ષે કરે છે. દર્દીઓને ફળ અને બિસ્કીટનું કીટનું વિતરણ કરે છે. બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરે છે. વૃક્ષારોપણનું આયોજન કરેલ છે. અને આ વર્ષે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરેલ છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.